મેં ફાયરને લગતો એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રજાને છેલ્લા 1-2 વર્ષમાં ફાયરના એનઓસી મેળવવામાં મુશ્કેલી થાય છે, તો ફાયરના સંપૂર્ણ નિયમો શું છે તે અંગેની લેખિતમાં માહિતી આપી છે. અને બીજો પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે છેલ્લા 3 વર્ષમાં 20 લાખ ઉપરના જે ટેન્ડરો જેમાં ટેકનિકલ બીડ અને ફાઇનાન્શિયલ બીડ ખુલી ગઈ હોય એ વિશેની મને માહિતી આપો. ના, કોઈ શંકા માટેની આ વાત નથી, પરંતુ હું સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય છું અને અભ્યાસ અર્થે ટોટલ કેવી રીતે વર્ક પ્રોગ્રેસ થાય છે, ટેન્ડર ક્યારે મંજૂર થયો ને આજે પૂર્ણ થયું કે નહીં, આના અભ્યાસ માટેની પહેલા સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે, માટે આ પ્રશ્ન પૂછેલ છે. ફાયર એનઓસી આપવામાં કચાશનું તો ધ્યાનમાં નથી આવતું, પરંતુ ફાયર એનઓસીના કારણે ક્યાંક ને ક્યાંક ન મળવાને લીધે ઘણા લોકોના ઘણા બધા કામો ઉભા રહી ગયા છે. માટેના રાજ્ય સરકાર દ્વારા શું નિયમો બનાવેલા છે અને અભ્યાસ માટે મેં સંપૂર્ણ નિયમોની માહિતી માંગી છે.